નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલમાં આપણે પાઠ 4 શીખી ગયા, સિંહ સાહેબની પૂછ. તો આપણે વાર્તા જોઈ ગયા. હવે તેને લગતા સવાલ, પછી ખાલી જગ્યા, ખરા ખોટા, હા કે ના, આવું અલગ અલગ બધું શીખવાનું છે. તો ચલો ચોપડીમાં પેજ નંબર 46 ખોલો. હા કે ના લખો. તેમાં શિયાળ જંગલનો રાજા છે. તો ના. તો જંગલનો રાજા કોણ છે? સિંહ. તો તમારે લખવાનું ના. ત્યારબાદ નીચે શિયાળ શિકાર કરીને ખાય છે. તો ના. આપણે વાર્તા જોઈ ગયા ને, તેમાં શિકાર કોણ કરતું હતું? સિંહ. અને વધ્યું ઘટ્યું શિયાળ ખાતો હતો, એટલે શિયાળ શિકાર કરતો નથી. તો તમારે લખવાનું છે ના. આગળ છે સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી. તો કે હા. આગળ શિયાળ સસલાને મળવા જાય છે. તો કે ના, શિયાળ સસલાને મળવા જાતું નથી. સિંહ અને શિયાળ તો ત્યાં જ હોય છે, પણ સસલો ત્યાંથી નીકળે છે. ચલો આગળ 47 નંબરના પેજ પર જોઈએ. સિંહ ભૂખથી મરી ગયો, તેથી શિયાળ ખૂબ રડે છે. તો ના, સિંહ ભૂખથી મરી જતો નથી, પણ મરવાનું ખાલી નાટક જ કરે છે. આગળ સસલો સિંહને જોઈને ભાગી જાય છે. તો ના. આગળ શિયાળ સિંહની પૂંછડી હલાવે છે. તો ના, સિંહ તેની પૂંછડી જાતે હલાવે છે. આગળ સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે. તો ના, કારણ કે સિંહ અને શિયાળ સસલાને ખાઈ શકતા નથી. આગળના વાક્યો પૂરા કરી બોલો, એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી છે, એક મોટું ખાલી જગ્યા હતું. તો ખાલી જગ્યામાં આવશે જંગલ. આગળ સિંહ બહુ જ ખાલી જગ્યા હતો, ભૂખ્યો. શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. નીચે છે, તમારી કંઈક ભૂલ થાય છે. તો વાક્ય તમારે પૂરા કરવાના છે. આગળ કોણ ઘરડું થઈ ગયું હતું? તો સિંહ. આગળ જોઈએ, શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો કે સૂકા પાંદડા. આગળ છે, કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? તો કે સસલાની. આગળ છે, કોનામાં શક્તિ ન હતી? તો કે સિંહમાં. સિંહ ઘરડો થઈ ગયો હતો, એટલે તેને શિકાર કરવાની શક્તિ હતી નહીં. આગળ છે, નાટક કરવાનું કોણે કહ્યું? તો કે શિયાળે. આગળ છે, સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી? તો શિયાળ અને સસલાને બંનેને ખબર હતી. શિયાળને જ ખબર જ હતી કે સિંહ મર્યો નથી. આગળ છે, સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? તો કે સસલાએ. આગળ છે, સાચી વાતની ખબર કોને પડી? તો કે સસલાને. અહીંયા 47 લખેલું છે, તે તમારે અહીંયા અને આ સાઈડ જગ્યા છે ત્યાં બંને જગ્યાએ લખવાનું છે. ચલો આગળના પેજ પર જોઈએ.
ક્રમમાં ગોઠવો. દરેક વાક્ય 2 વખત વાંચો, વંચાઓને પછી પૂછો. સૌથી પહેલાં શું થયું હતું, તે પછી ને છેલ્લે શું થયું, પછી બધા વાક્યો ક્રમમાં ગોઠવો. એટલે કે વાર્તા આપણે જોઈ ગયા, તો તેના આધારે આપણે વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે. તો તમારે પહેલાં બધા વાક્ય કેટલી વાર વાંચવાના છે? 2 વાર. તો જ તમને ખબર પડશે કે પહેલાં શું થાય છે, ત્યાર પછી શું થાય છે, ત્યાર પછી શું થાય છે અને છેલ્લે શું થાય છે. એટલે કે ચલો પહેલું વાક્ય વાંચો. ખોટું ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. તો વાક્ય આપણે વાર્તાની શરૂઆત અહીંથી થતી નથી. તો 1 નંબરનું વાક્ય કયું આવે? જે 2 નંબરનું છે તે. શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. તો ત્યાં 1 નંબર લખવાનો છે. પછી 2 નંબરનું વાક્ય, જે નવા ક્રમ છે ને તેના આધારે હું વાક્ય બોલું છું. આ 1 નંબર. હવે 2 નંબરનું. શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. 3 નંબરનું વાક્ય છે, સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. આગળ 4 નંબરનું વાક્ય છે, ખોટું ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. આગળ, સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. એ 5 નંબરનું વાક્ય. તો આ રીતે તમારે વાક્યને ક્રમમાં ગોઠવવાના છે. આગળ જોઈએ. સિંહ સાહેબની પૂંછ વાર્તામાંથી 5 વાક્યોનું શ્રુત લેખન કરો. આમાંથી તમને જે ગમતા હોય તે 5 વાક્યો લખવાના છે. આ મને ગમતા હતા તે લખેલા છે, પણ તમને જે ગમે તે તમારે પણ લખવાના છે. તમે બીજા વાક્યો પણ લખી શકો. આગળ વાંચીએ. પહેલું વાક્ય, જંગલનો રાજા સિંહ હતો. બીજું વાક્ય છે, સિંહ અને શિયાળ ઘણા દિવસથી ભૂખ્યા હતા. આગળનું વાક્ય છે, શિયાળ સસલાને આવતા જુએ છે. આગળ છે, સસલાએ કહ્યું સિંહનું શરીર અકડ થઈ જાય પણ એની પૂંછડી હલતી હોય છે. આવી રીતે 5 વાક્યો તમારે લખવાના છે. સમજ પડી ગઈ? હવે આગળ જોઈએ. આગળના પેજ પર તમારો, મમ્મીનો અને પપ્પાનો અથવા વડીલોનો અંગૂઠો છાપો. દરેક પરથી ચિત્ર બનાવો. જુઓ, અહીંયા ઉદાહરણ તરીકે એક ચિત્ર આપેલું છે. તમારે પહેલાં અંગૂઠો છાપવાનો છે. તો અંગૂઠો કેવી રીતે છપાય? તો કે કલરમાં પહેલાં અંગૂઠો બોળવાનો, ત્યારબાદ ચોપડીમાં તમારે અંગૂઠો છાપવાનો છે. તમે કલરમાં અંગૂઠો બોળીને ચોપડીમાં પાડશો તો આવી રીતે નિશાન બની જશે. જો આવી રીતે અંગૂઠો બની જાય. તેની બાજુમાં આવું ચિત્ર દોરી દીધું છે. એટલે આ શેનું ચિત્ર બની ગયું? તો કે પતંગિયાનું. શેનું બની ગયું? પતંગિયાનું. તેવી જ રીતે તમે અહીંયા બાજુમાં અંગૂઠો તમારે પાડવાનો. ત્યારબાદ તમારે જે કંઈ ચિત્ર દોરવું હોય તે ચિત્ર તમે દોરી શકો, જાતે દોરી શકો છો. તો આવી રીતે કોનો અંગૂઠો લેવાનો છે? અહીંયા ઉદાહરણ તરીકે એક તો આપેલું છે. તો અહીંયા પહેલાં તમારે તમારો અંગૂઠો લેવાનો, અહીંયા મમ્મીનો અંગૂઠો લેવાનો, અહીંયા પપ્પાનો અંગૂઠો લેવાનો. અને જો પપ્પા હાજર ન હોય તો તમારા દાદા અથવા દાદી, મોટા પપ્પા, મોટા મમ્મી, કોઈપણનો પણ તમે અંગૂઠો લઈ શકો છો. અને તેના આધારે તમારે ચિત્ર દોરવાના છે. જેમ કે જુઓ, અહીંયા પતંગિયું આપેલું છે. તો તમે અંગૂઠો અહીંયા પહેલાં બનાવો, પછી ડોલનું ચિત્ર બનાવો. ડોલ એટલે કે ઢીંગલી. ઢીંગલીનું ચિત્ર બનાવો. આવી રીતે અંગૂઠો લઈને તમે ઢીંગલીનું ચિત્ર બનાવી શકો. બીજા ઘણા બધા ચિત્રો બનાવી શકો. પછી તેના આધારે પ્રશ્નો પૂછવાના છે. વાતચીત. નીચે જેવા પ્રશ્નો પૂછો. એટલે તમારે આ પ્રવૃત્તિ ફ્રેન્ડ સાથે કરવાની છે. પહેલા ખાનામાં શું બનાવ્યું છે? તો પહેલા ખાનામાં તો શું બનાવ્યું? પતંગિયું. આગળ,
ઢીંગલી અને પતંગિયું કોણે બનાવ્યું છે? તો પતંગિયું તો આપેલું જ હતું, તો ઢીંગલી તો તમે બનાવીને. આગળ, બીજા ખાનામાં શું બનાવ્યું છે? તો તમારે લખવાનું છે. તમે જે બનાવો તે જવાબ તમારે લખવાનો. આગળ, કયું ચિત્ર બનાવવાની સૌથી વધારે મજા આવી? તમે જેટલા ચિત્ર દોરો તેમાંથી તમને જે ચિત્ર ગમતું હોય તે જ તમારે લખવાનું છે. આગળનો પ્રશ્ન છે, તમારા મિત્રએ બનાવેલા ચિત્ર જુઓ. જેણે તમને ગમતા ચિત્ર બનાવ્યા હોય તેવા 2 મિત્રોના નામ લખો. અહીંયા તમારા મિત્રોના નામ લખવાના છે. આગળ 49 લખેલું છે, ત્યાં બંને જગ્યાએ 49 લખી દેવાનું છે. ઓકે. શિક્ષક વંચાવે તેમ મોટેથી વાંચો. આ જોડી વિદ્યાર્થીઓને નાનો મોટો, તીણો જાડો વગેરે અવાજ કાઢીને બોલાવો. વચ્ચેના અક્ષરનો ઉચ્ચાર સ્પષ્ટ થાય તે જુઓ. અહીંયા તમારે અલગ અલગ પ્રકારના અવાજ કાઢીને બોલવાના છે. શબ્દો આપેલા છે, તમારે અલગ અલગ પ્રકારનો અવાજ કાઢવાનો. જાડો, નાનો મોટો, તીણો અવાજ એટલે કે ઝીણો, એ ઘણા ના બોલતા હોય એવો અવાજ. જાડો એટલે જોરથી અવાજ હોય. ઘણાનો બહુ મોટો અવાજ હોય, ઘણાનો બહુ ઝીણો અવાજ હોય, જે આપણને માંડ સંભળાય. આવા ઘણા બધા અવાજો હોય છે ને. તો એના આધારે તમારે શબ્દો વાંચવાના છે અલગ અલગ. એક શબ્દ કેટલી વાર વાંચવાનો? તો કે 4 વાર. પહેલાં નાનો અવાજ કાઢવાનો, પછી મોટો અવાજ, પછી તીણો અવાજ અને પછી જાડો અવાજ. આવી રીતે તમારે અવાજ કાઢીને શબ્દો વાંચવાના છે. અને અહીંયા જુઓ, શબ્દ કેવી રીતે આપેલા છે? તો કે જોડિયા શબ્દ છે, પણ વચ્ચે તેમાં આખો શબ્દ આપેલો છે. તો બંને કેવી રીતે વંચાય છે તે તમારે જોવાનું છે. ચલો, પહેલો શબ્દ ડબો, એમ આપેલું. જો ડ પછી બ આખો, પછી બો ઈ પણ આખો. ડબબો. તો ડબબો કેવું લાગે? ડબબો, ડબ્બાને ડબબો બોલાય? તો આ આખો શબ્દ છે. હવે અડધો શબ્દ બોલવાનો. તો ડ બ અડધો અને બો, ડબ્બો. આપણે એક અક્ષર ઉપર ભીહ મારીએ છીએ, અડધો. જે અડધો બ છે તેના પર આપણે ભીહ મારીએ છીએ. ડબો, ડબ્બો, ડબ્બો. થઈ ગયું ડબ્બો. આગળ છે જભભો, જભભો. તો આવું કંઈ વંચાય એ સારું લાગે નહીં. તો શું કહેવાય? જભ્ભો. શું કહેવાય? જભ્ભો. જોજો તમે કેવી અંદર ભૂલ છે. એક નાના અક્ષરની પણ ભૂલ તમારા શબ્દને વાંચવામાં ફરક લાવી દે છે. આગળ છે અપપુ. અપપુ એટલે અપુ. વચ્ચેનો અક્ષર અડધો આવશે. પ અડધો અને બીજો પ આખો. અપપુ. તેનો સરખી રીતે કેવી રીતે બોલાય? અપુ. પછી નીચે ગપપુ એટલે કે ગપ્પુ. જુઓ, આમાં પણ પ આખો છે, અહીંયા અડધો છે. આગળ છે પથથર. હવે પથ્થરને પથથર વાંચે તો કેવું લાગે? સારું લાગે? તો કે નહીં. તો કેમ આવશે? પથ્થરમાં એક થ અડધો આવશે. જે પહેલો થ છે તે અડધો આવે એટલે કે પથ્થર. આગળ છે અધધર. તો અધ્ધર એટલે ઉપર. પહેલો ધ અડધો આવ્યો. પછી છે મુનની એટલે કે મુન્ની. પછી છે ખીલલી એટલે કે ખીલ્લી. નીચે છે બિલલી એટલે કે બિલ્લી. એની નીચે છે ખીસસુ એટલે કે ખિસ્સુ. જુઓ, શબ્દમાં કેટલો ફરક છે. આખો સ છે તો પણ અલગ વંચાય છે, અડધો સ છે તો પણ અડધું અલગ વંચાય છે. તો આવી રીતે તમારે શબ્દમાં ખાસ ધ્યાન આપવાનું છે. આગળ જોઈએ. સિંહ સાહેબની પૂંછ વાર્તામાંથી આવતા અડધા અક્ષરોવાળા શબ્દો શોધીને લખો. અહીંયા અડધા અક્ષર હોય તે આપણે શોધીને લખવાના છે. તો પહેલો શબ્દ છે વધ્યું. વધ્યું, ભૂખ્યા, સમજાવ્યું, હાલ્યા, ભાગ્યો. આ તો તમારે આપેલું છે.
ચાલ્યા. જુઓ આમાં અડધા અડધા શબ્દ છે, વચ્ચેનો એક અક્ષર અડધો હોય. આમાં ધ અડધો, અહીંયા ખ અડધો, અહીંયા વ, અહીંયા લ, આમાં ગ, આમાં લ, નીચે ન કી. બે ક છે તે બંને જોડેલા છે એટલે આ ક અડધો કહેવાય. અકડ, તો આ બંને ક જોડેલા આવે એટલે આ આગળનો જે ક હોય તે અડધો ગણાય. ત્યાંથી તો અડધો છે. આવી રીતે અડધા શબ્દવાળા, અડધા અક્ષરવાળા શબ્દો તમારે શોધવાના છે અને લખવાના છે. આની સિવાય પણ તમે બીજા લખી શકો. 50 આપેલું છે, બંને બાજુ તમારે લખવાનું છે. તો ઓકે બાળ મિત્રો, આજે બસ આટલું જ. હવે મળીશું આપણે આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.